વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ રિવ્યુ બેઠક મળી, જેમાં સૌપ્રથમ બેઠક સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસર સાથે મળી હતી, જેમાં ગંદકી કરતા ઈસમો સામે દંડનાત્મક કાર્યવાહી અને વારંવાર નોટિસ આપવા છતાં ગંદકી કરતા ઈસમો સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. દબાણો બાબતે પણ એકવાર દબાણ હટાયા બાદ ફરીવાર દબાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આ બેઠકમાં ગંદકી કરતા ઈસમો સંસ્થાઓ પર કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી. 27 જેટલી જગ્યા પર નવા ટ્રાફિક સિગ્નલ પોલીસના સહયોગથી લગાવી ટ્રાફિકની સમસ્યા નિવારવા વિચારણા કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી મળતા હવે બ્લુ બોન્ડ ઇસ્યુ કરવા પાલિકા હવે પ્રયત્ન કરશે. પાલિકામાં ખાલી જગ્યા પર કોન્ટ્રાક્ટથી અને કાયમી ભરતી કરવા માટે સામાન્ય સભાને પણ મંજૂરી આપવામાં આવે તે માટે કમિશનરે આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસમાં આ કાર્ય પૂર્ણ કરી લોકોને સુવિધા મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે વિવિધ વિકાસના કામો બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા. સૌથી પહેલાં આજે સવારે વોર્ડ ઓફિસર્સ અને સેનેટરી ઇન્સ્પેક્ટર્સની મીટિંગ બોલાવવામાં આવ્યું. એમાં બે મુદ્દા ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સિટીની વધતા ગંદકી એના ઉપર કાર્યવાહી કરવા માટે અમુક સંસ્થાઓની સામે જે ગંદકી પડી છે, આ જે સંસ્થાઓ રોજ ગંદકી ફેલાવે છે આવા એકમો ઉપર પગલાં લેવા માટે અને હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય તો આવા દુકાનો, આવા મકાનોને સીલ પણ કરવાની પણ એમને સૂચના આપી છે. કારણ કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સને અમે કેટલું પણ નોટિસ ઇસ્યુ કરીએ એમાં સુધારો ના આવે એના ઉપર કાયદાકીય પગલાં લેવાની જરૂરિયાત છે. સેમ દબાણનો પણ એ જ ઇસ્યુ છે કે અત્યારે આપ જોઈ શકો છો કે દબાણો વધતું જાય છે. સિટીની રોડ અને ગાડીઓ ચાલવા માટે છે અને ફૂટપાથ લોકોને ચાલવા માટે છે. આ બધા ઉપર દબાણો કરી રહ્યા છે. આ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. પણ કાયદેસર જે ગંદકી ફેલાવતા હોય એવા એકમો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે. સાથે સાથ આજે અમે ફૂડ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. ફૂડ ડિપાર્ટમેન્ટે સેમ્પલિંગ વધારી છે, જેમાં ગંદકી અને હાઇજીનનું ઇસ્યુ છે એના ઉપર પણ કામગીરી કરી છે. આજે કદાચ 8 રેસ્ટોરન્ટ્સ ઉપર કાર્યવાહી કરીને કદાચ સીલ કરવા સુધી કાર્યવાહી પણ આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. જે રીતનું અત્યારે ખોરાક ઉપર ઘણું બધું ફોકસ આવી ગયું છે, કોઈનું જાનહાની ના થાય, કોઈ ઇસ્યુઝ ના બને, બનાવ ના બને, હાઇજીન મેન્ટેન થાય, એના ઉપર હવેથી ફૂડ ડિપાર્ટમેન્ટ થોડું કડકાઈથી પણ કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. એ લોકો કામગીરી પણ શરૂ પણ કરી દીધી છે. આના પછી ડેપ્યુટી એન્જિનિયર્સની અમે મિટિંગ કરી હતી, એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, વોર્ડ ઓફિસર તમામને બહુ કડક સૂચના આપી છે કે જે પણ તમારે પગલાં લેવાનું છે નીચે એટેન્ડન્સમાં, સુપરવાઇઝર્સમાં, વ્હાઇટ કોલર્સમાં અને ગંદકી ફેલાવનાર એકમો ઉપર કાર્યવાહી કરવાનું, એ ઉપર વધારે ફોકસ કરવાની સૂચના આપી છે. પછી આપણે ડેપ્યુટી એન્જિનિયર્સના વોર્ડમાંથી જ બોલાવ્યા હતા. એમાં ખાસ કરીને ડ્રેનેજ ઉપર આવવાનું કમ્પ્લેન્ટ્સ, સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન્ટ્સ, રોડ રસ્તા રિપેરનું કમ્પ્લેન્ટ્સ, ગંદકીનું સાફ સફાઈનું કમ્પ્લેન્ટ્સ અને પાણીનું કન્ટામિનેશન ઇસ્યુઝના 5 મેજર કમ્પ્લેન્ટ્સ ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું. એમાં ટોપ 5 ખરાબ મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ ધરાવતા વોર્ડ એન્જિનિયર્સને અમે થોડું કડકાઈથી સૂચના આપી છે કામગીરી સુધારવા માટે. અને આના પછી જે અમે કોલ કરીએ છીએ પબ્લિકની સેટિસ્ફેક્શન લેવલ ચેક કરવા માટે, આ સેટિસ્ફેક્શન લેવલ્સમાં ક્યાં વધારે પ્રોબ્લેમ છે એની પણ કારણ પણ પૂછ્યું. અમુક સ્લમ વિસ્તાર છે, અમુકમાં ડ્રેનેજ લાઇન સિસ્ટમ્સ નથી, અમુકમાં પાણીનું સિસ્ટમ્સમાં સુધારવાની જરૂરિયાત છે, અમુકમાં રીઓરિએન્ટેશન કરવાનું છે સફાઈ મિત્રોને. આ બધાની ઉપર પણ હવે ચર્ચા વિમર્શ કરી છે. આવનારા દિવસોમાં તમામ જે ઇનપુટ્સ મળ્યા છે એના ઉપર પણ આવનારા દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. પછી આવનારા દિવસોમાં જે એન્ક્રોચમેન્ટ, પાર્કિંગ અને ટ્રાફિકના મેજર ઇસ્યુઝ છે એના ઉપર પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને ચર્ચા કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. 27 જગ્યા ઉપર નવું ટ્રાફિક સિગ્નલ્સ લાવવાની પણ હવે કામગીરી શરૂ કરી દીધી છે. 600+ જગ્યા ઉપર નવા સીસીટીવી કેમેરાસ પણ સિટીમાં લગાવવાની જરૂરિયાત છે. ઓજી વિસ્તાર અને ઈસ્ટ, નોર્થ અને વેસ્ટ ઝોનમાં ત્યાં પણ નવું સિસ્ટમ્સ ઊભું કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે.